અલગ અલગ કૃતિઓ અલગ અલગ સ્વામીની છે, અલગ અલગ કૃતિઓ દર્શાવેલી છે. જો અહીંયા જુઓ તો શ્રી કૃષ્ણ ભગવાનની જે છે એ કૃતિ તૈયાર છે. તમે બેક સાઈડમાં જુઓ તો સરસ મજાનો આ બાજુ એકદમ જોરદાર ગાર્ડન છે. અને આ તરફ હું તમને બતાવું તો સુંદર મજાનો જે કહેવાય કે મનને શાંતિ આપે એવો માલણ તટનો કિનારો છે. અને તમે જોઈ શકો છો માલણ તટની કિનારે સામેથી લઈને સામે સુધી જ્યાં તમારી નજર પોગે ત્યાં સુધી બધે જ નાળિયેરીના મસ્ત મજાના વૃક્ષો છે. અને અહીંયા આવીને તો આપણને કંઈક કામ મનને પૂરેપૂરી શાંતિ મળી રહી અને એવું જ લાગે કે અહીંથી બસ ક્યાંય જવું જ નથી, અહીંયા જ આપણે બેઠા રહેવું છે. જય ભગતજી મહારાજ. તો હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો ગાઈઝ, સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વિડીયોની અંદર. તો ગાઈઝ, અત્યારે હું આવી ગયો છું સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાય એવું આપણું મહુવા ધામ ને ભગતજીનું ધામ. તો ગાઈઝ, અત્યારે હું માલણ નદીના કિનારે આવેલું છે BAPS સ્વામિનારાયણનું મંદિર. તો અહીંયા આપણે ભગતજી મહારાજના દર્શન કરવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈઝ, તમે જેવા રોડથી અંદર આવશો એટલે સીધું જ તમને જે 2 વ્હીલર પાર્કિંગ છે આ એરિયા 2 વ્હીલર પાર્કિંગનો, અને સામેની તરફ તમે જુઓ તો ઓલો જે છે એ 4 વ્હીલ માટે પાર્કિંગ વ્યવસ્થા છે. અને અંદર સામે તમને ગેટ દેખાઈ રહ્યો છે. તો હવે અંદર જઈને આપણે ભગતજી મહારાજના દર્શન કરીએ. તો ગાઈઝ, અત્યારે હું ઊભો છું મંદિરના પરિસરમાં. તો તમે મારી પાછળ બેક સાઈડમાં જુઓ, સરસ મજાનું મંદિર છે. અને આ તરફ જુઓ તો અહીંયા જે છે આ મંદિરનું સરસ મજાનું પરિસર છે. અને સુંદર મજાનું ગાર્ડન છે. અને સામેની તરફ તમે જુઓ તો બાળકો માટેનું સ્પેશિયલી ગાર્ડન છે, રમવા માટેની જે લસરપટ્ટી, હિંચકા એવું બધું છે. તો એ પણ આપણે જોવાનું છે. પહેલાં આપણે ભગતજી મહારાજના દર્શન કરી લઈએ અને પછી આ બધી વ્યવસ્થા હું તમને જણાવીશ. તો કંઈક મંદિરની બહાર તમે પરિસરમાંથી જુઓ તો મંદિરનો નજારો કંઈક તમને આવો જોવા મળશે. સરસ મજાની લેવાય છે. અત્યારે આપણે આવી ગયા છે મંદિરની અંદર. તમે જેવા અંદર આવશો એટલે તમને અહીંયા ભગતજીના તરામધુકા છે એના દર્શન થશે. અને હવે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરીએ અને ભગતજી મહારાજના પણ દર્શન કરીએ. Instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, isn't that spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. તો હે ગાઈઝ, આપણે જે ભગવાન ભગતજીના દર્શન કર્યા અને પછી જેવા મંદિરની બહાર આવીએ એટલે મંદિરની કોતરણી કામ તમે જુઓ તો સરસ મજાનું છે. કંઈક બારીકીથી એનું કામ કર્યું હોય એવું છે. અને ગાઈઝ, તમે અહીંયા જોઈ શકો છો કે મંદિરની ચારે તરફ અલગ અલગ કૃતિઓ અલગ અલગ સ્વામીની છે, અલગ અલગ કૃતિઓ દર્શાવેલી છે. જો અહીંયા જુઓ તો શ્રી કૃષ્ણ ભગવાનની જે છે એ કૃતિ તૈયાર છે. અને આ તરફ તમે જુઓ તો ઘણી જ બધી એવી કૃતિઓ છે. આ જાગા ભગતની કૃતિ છે, પછી સામે જુઓ તો કુશળ કુબરવા છે, પછી આગળ અહીંયા તમે જુઓ તો સુકાનંદ સ્વામીનું છે, પછી આ આનંદ સ્વામી છે. તો એવી રીતના બધી જ અલગ અલગ કોતરણી કામથી જે કૃતિઓ છે અલગ અલગ મહંતોની, ભગવાનની એ બધી બનાવેલી છે. તો આપણે એના પણ એક એક કરીને દર્શન કરીએ. બસ. અત્યારે હું જે ભગતજી મહારાજના દર્શન કરીને બહાર આવતો રહ્યો છું. અને તમે બેક સાઈડમાં જુઓ તો સરસ મજાનો આ બાજુ એકદમ જોરદાર ગાર્ડન છે. અને આ તરફ હું તમને બતાવું તો સુંદર મજાનો જે કહેવાય કે મનને શાંતિ આપે એવો માલણ તટનો કિનારો છે. અને તમે જોઈ શકો છો માલણ તટની કિનારે સામેથી લઈને સામે સુધી જ્યાં તમારી નજર પોગે ત્યાં સુધી બધે જ નાળિયેરીના મસ્ત મજાના વૃક્ષો છે. અને અહીંયા આવીને તો આપણને કંઈક કામ મનને પૂરેપૂરી શાંતિ મળી રહી અને એવું જ લાગે કે અહીંથી બસ ક્યાંય જવું જ નથી, અહીંયા જ આપણે બેઠા રહેવું છે.
તો હે ગાઈઝ અત્યારે જુઓ તો સુંદર મજાના અહીંયા બેઠક વ્યવસ્થા છે. તમે જુઓ આમ કંઈક તમને જોવામાં એવું લાગશે કે ઓરિજિનલ લાકડું જ હોય, એનો કંઈક શેપ એવી રીતના આપેલો છે. ને સુંદર મજાનું અહીંયા ગાર્ડન છે. આ તરફ તમે જુઓ તો સુંદર મજાના જે રંગબેરંગી ફૂલો છે અને સામેની સાઈડ છે એ બધા લોકો જે છે એ ભાવિ ભક્તો એ ફૂલે ફૂલ એન્જોય માટે બધા બેઠા છે. તો ગાઈઝ અહીંયા જો તમે સરસ મજાનું એક પ્લેગ્રાઉન્ડ છે, જો બાળકો જે છે એ સરસ મજાના અહીંયા રમી શકે અને ફૂલ એન્જોય કરી શકે. સો ગાઈઝ આપણે દર્શન કરી લીધા અને પછી જે ગાર્ડનમાં સરસ મજાની એન્જોય પણ કરી અને અહીંયા નાના નાના બાળકો જે રમતા હતા એ પણ ખૂબ જ એન્જોય કરતા હતા. તો ગાઈઝ આઈ હોપ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો જો ગમ્યો હોય તો એક વખત જય સ્વામિનારાયણ કમેન્ટમાં કરી દો અને હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.